હેલો વિદ્યાર્થી મિત્રો, તો જીપીએસસી સિવિલમાં જે તમારું જે સૌથી મોટો પ્રોબ્લેમ છે નોન ટેકનિકલ એટલે કે સામાન્ય અભ્યાસ, એની માટે આજે હું તમને એક બે વિષય બતાવવા જઈશ જે તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. આમાંથી તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. તો જાણીએ એ બે વિષયો કયા છે. કેમ કે નોન ટેકનિકલ સિલેબસ જે છે ને 100 માર્ક્સનો છે, બરાબર, અને 100 માર્ક્સમાંથી તમારે મેક્સિમમ માર્ક્સ ત્યાંથી ગેઇન કરવાની ટ્રાય કરવાની છે. કેમ કે એ એક ગેમ ચેન્જીસ થઈ શકે છે. કેમ કે ગેમ ચેન્જિંગ એટલા માટે કહું છું કે ગેમ ચેન્જીસ એટલે છે કે ભાઈ 200 માર્ક્સનું નોન ટેકનિકલ જે છે તમારું, એટલે કે તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ આવે છે એ બધાના લગભગ સરખા જ હોય છે, થોડું ઉપર નીચે હોય છે નોલેજ, પણ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ એવા છે ને કે એમાં સિલેબસ જે છે ઘણો મોટો છે. હવે આમાંથી શું વાંચવું અને શું ન વાંચવું એ જો તમને આઈડિયા આવી જશે ને તો તમે ડેફિનેટલી આ એક્ઝામમાં માર્ક્સ ક્રેક કરી શકશો, જે 100 માર્ક્સનું નોન ટેકનિકલ છે એમાંથી. તો આમાં જે બે સબ્જેક્ટ્સ છે કયા છે, તો સૌથી પહેલો જે તમારો સબ્જેક્ટ આવે છે એ છે તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, દેટ ઇઝ મેથ્સ અને કરંટ અફેર્સ. મેથ્સ અને રિઝનિંગ. મેથ્સ અને રિઝનિંગ હું એટલા માટે કહું છું કેમ કે તમે એન્જિનિયર છો. બધા એન્જિનિયરનું જનરલી ગણિત અને રિઝનિંગ જે છે સારું હોય છે, અને આ તમને લગભગ 12 થી 13 માર્ક્સનું પૂછે છે, 12 અથવા 13, કોઈ વખત 14 માર્ક્સ પણ થઈ જાય છે. તો આમાં તમારે એક રણનીતિ વાપરવી પડશે કે આનામાં કેવી રીતે હું પૂરેપૂરા માર્ક્સ લઈ લઉં, પૂરેપૂરા એટલે કે ફૂલ માર્ક્સ આમાંથી તમારે ટ્રાય કરવાની છે, લેવાની. જો 14 માર્ક્સનું પૂછાય તો 14 માર્ક્સ, 12 માર્ક્સનું આપણે માનીએ ચલો 12 માર્ક્સ, તો આ 12 માર્ક્સ છે ને તમારા એ ફૂલ આવવા જોઈએ, એક બી માર્ક્સ અહીંયાથી કપાવવો ના જોઈએ એઝ એન એન્જિનિયર. તો આ વિષય તમારી માટે ઘણો ઇમ્પોર્ટન્ટ. અને બીજો વિષય જે આવે છે તમારો કરંટ અફેર્સ. અને આ વિષય જે છે ને કરંટ અફેર્સ, એની માટે રોજ તમારી પાસે લગભગ 15 થી 20 મિનિટ હું માંગુ છું. 15 થી 20 મિનિટ ડેલી. 15 થી 20 મિનિટ ડેલી કરી લેશો ને તો કરંટ અફેર્સમાં તમારા ક્યાંય માર્ક્સ નથી જવાના. હું કેમ કરંટ અફેર્સ કહું છું? કેમ કે કરંટ અફેર્સના પોતાના 12-13 માર્ક્સ તો છે જ, પોતાના 12 થી 13 માર્ક્સ, પણ બીજા જે બે વિષય છે કરંટ અફેર્સ સંલગ્ન જે છે એ એક આવે છે તમારું અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ, અને બીજું જે આવે છે એ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આમાં પણ 12-13 માર્ક્સનું હોય છે અને આમાં પણ 12-13 માર્ક્સનું હોય છે. પણ આપણે જો માનીએ કે કરંટ અફેર્સમાં આ બંનેમાંથી લગભગ 6 માર્ક્સ તો કરંટ અફેર્સ અહીંયાથી જ પૂછે છે, તો 12-13 માર્ક્સ કરંટ અફેર્સના પોતાના તો ખરા જ, પણ 6 માર્ક્સ કરંટ અફેર્સ જે છે અર્થતંત્રમાંથી પણ પૂછે છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી પણ પૂછે છે. તો કરંટ અફેર્સ જો તમે જોવા જાઓ તો આ 3 વિષય મળાઈને તમને લગભગ 24 માર્ક્સનો આ કરંટ અફેર્સ વિષય જે છે એ તમને પડી શકે છે. એટલા માટે આ વિષય તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો 12 અને 24 36 માર્ક્સ તમારા થયા. 36માંથી આ 12 તો આપણે પૂરા જ લેવાના છે, અને આ 24 જે છે એ 24માંથી જો આપણે લગભગ 15 માર્ક્સ પણ લીધા ને, 15 હું કહું છું, વધારે નહીં, 15, 9 આપણે જવા દઈએ, 15 માર્ક્સ, તો 12 અને 15 લગભગ તમારા 27 માર્ક્સનું અહીંયાથી થઈ ગયું. 27 માર્ક્સ નોન ટેકનિકલમાં બહુ સારા કહેવાય. હવે બાકીના વિષય જે રહ્યા, જે તમારું રહ્યું એક ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને કલ્ચર. બરાબર, 1, 2, 3 અને 4, આ પાંચમો, આ 6, 7 અને 8 થઈ ગયા. ઓકે, તો આ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અને આમાંથી જો આપણે આ 4 વિષય મળાવીને તો લગભગ 50 માર્ક્સ થાય. આ 50 માર્ક્સમાંથી લગભગ આપણે છે ને ખાલી હું કહું છું 50માંથી આપણે 15 માર્ક્સ પણ લઈ લીધા ને, 15, વધારે નથી કહેતો, 15 તો જ કહું છું, તોય તમે 42 માર્ક્સ સુધી પહોંચી ગયા. અહીંયા 42, અને નોન ટેકનિકલમાં જો તમે 42 માર્ક્સ લઈ આવ્યા ને બોસ, તો તમારું સિલેક્શન હું કહું છું 100% પાક્કું છે. હા, પ્રોવાઇડેડ કે ટેકનિકલ સિલેબસમાં તમે 200 માર્ક્સ જે છે ટેકનિકલના તમારા, એ 200માંથી લગભગ 130 થી 140 સુધી પહોંચવાનો ટ્રાય તમારે કરવો જોઈએ. તો 130 અથવા 140 જે તમારા થયા ટેકનિકલના, પ્લસ અહીંયા 42 આપણે એડ કરીએ તો લગભગ તમારા 130 અને 40 એટલે 172 માર્ક્સ તમારા થાય, અને 172 માર્ક્સ પર તમારું સિલેક્શન ડેફિનેટલી થઈ જશે, ડેફિનેટલી. તો એની માટે આ નોન ટેકનિકલ સિલેબસમાં કયા બે સબ્જેક્ટ, એક મેથેમેટિક્સ અને રિઝનિંગ, અને બીજું કરંટ અફેર્સ, એ બે વિષય તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આના એમસીક્યુ પણ હું તમને લઈને આપીશ, બધા એમસીક્યુઝ તમને આપીશ. જસ્ટ તમારે કરવાનું છે કે આ ચેનલને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો ટ્રાય કરો. જો જેટલી લોકો સુધી તમે અમારી ચેનલને પહોંચાડશો એટલા જ અમે તમને કન્ટેન્ટ મેક્સિમમ આપી શકીશું. તો અને બીજું કોઈ તમને ડાઉટ હોય સિલેબસ વિશે, કઈ બુક્સ વાંચવી, શું કરવું, તો આ મારો નંબર છે, આના પર તમે કોન્ટેક્ટ કરો.
આ નંબર પર કોન્ટેક્ટ કરો 9879387738 અમારો નંબર છે. આના પર કોન્ટેક્ટ કરીને તમે જે પણ તમારા પ્રશ્નો હોય ટેકનિકલ નોન ટેકનિકલના એ પૂછી શકો છો અને તમારા પ્રશ્નોનું અમે 100% નિરાકરણ લાવીશું. અને બીજું કહું છું કે જે પણ તમને પ્રોબ્લેમ છે, જે પણ ઇશ્યુ છે, જે પણ તમને ઘણવામાં પ્રોબ્લેમ થઈ રહી છે, આ વિડીયોના કમેન્ટમાં લખો. એના પર હું તમને વિડીયો બનાવીને આપીશ. તો મેક્સિમમ તમારા જે ડાઉટ્સ હોય એ ક્લિયર કરીશ. હું 100% ટ્રાય કરીશ કે તમારા જેટલા પણ પ્રશ્નો છે એ બધાના હું આન્સર આપી શકું. ચાલો, થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો. થેન્ક્સ.